સુરતને મળશે વધુ એક ઓવરબ્રિજની ભેટ। કતારગામથી અમરોલી તરફનો બ્રિજ ખુલ્લો મુકાશે। મેયર દક્ષેશ માવાણીએ ફ્લાયઓવરની મુલાકાત લીધી। ગજેરા સર્કલથી અમરોલી તરફના રસ્તે ટ્રાફિકથી મળશે મુક્તિ। ઉત્તરાયણના પર્વે બ્રિજ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે। સુરતને વધુ એક ઓવરબ્રિજની ભેટ મળવાની છે। કતારગામથી અમરોલી તરફનો બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે। ઉત્તરાયણના પર્વ પર આ બ્રિજને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે। કે એક સાઈડ બધી ઇન્ડસ્ટ્રીઝ આવી છે, એક સાઈડ રેસિડેન્ટ આવ્યું છે એટલે તમામ લોકો આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે। એમાં રત્નમાલી પાસે ખૂબ જ ટ્રાફિકના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા અત્યારે ઓવરબ્રિજનું કામ શરૂ છે। ઘણા સમયથી આ ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ શરૂ હતું, તેને કડક સૂચના આપી હતી અને અત્યારે જાન્યુઆરી મિડમાં એને ડેટ આપી હતી। તેના ભાગરૂપે આજે નિરીક્ષણ કર્યું। જેવા કમૂરતા ઉતરે એવા તરત આ બ્રિજને અમે સુરતીઓને એક બાજુનો રેમ સમર્પિત કરી દઈશું। એટલે 50 થી 60% જેટલું ટ્રાફિકનું ભારણ અમરોલી બ્રિજ પર આવનાર સમયમાં ઘટશે।